નમસ્કાર મિત્રો, શું તમે પણ જ્યારે વાળ ઓળો છો ત્યારે કાંચકામાં ખરેલા વાળ જોઈને ચિંતામાં પડી જાઓ છો? હેરફોલ આજે ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પણ મૂંઝાવાની જરૂર નથી. ચાલો આપણે જાણીએ ફટાફટ તેના કારણો અને અમુક ઉપાયો. સૌથી પહેલા આપણે વાત કરીએ તો કારણો. આજની ભાગદોડ ભરી જિંદગીમાં કે લાઈફસ્ટાઈલમાં સૌથી મોટો દુશ્મન છે સ્ટ્રેસ એટલે કે તણાવ. આ ઉપરાંત અનિયમિત ડાયટ, શરીરમાં વિટામિન્સની ઉણપ અને હોર્મોનલ ઇમ્બેલેન્સ. ખરાબ પાણી અને પ્રદૂષણ હેરફોલ માટે ખૂબ જ મુખ્યત્વે જવાબદાર હોય છે. તો આને રોકવા માટે આપણે ઘરે શું કરી શકીએ છીએ? એક કે અઠવાડિયામાં 2 કે 3 વખત હુંફાળા નારિયેળ કે બદામના તેલમાં માથામાં હળવા હાથે મસાજ કરી શકો છો. બીજું, ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાડવાથી હેર ગ્રોથમાં ખૂબ જ જાદુઈ અસર તરીકે થાય છે. અને હા, એલોવેરા જેલ તમામ વાળને મુલાયમ અને મજબૂત બનાવે છે. પણ જો આ ઘરેલું ઉપાયથી પણ વાળ ન ખરતા અટકે તો હોમિયોપેથી એક બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. શા માટે આપણે? કારણ કે હોમિયોપેથિક દવાઓ હેરફોલના મૂળ કારણ સુધી જાય છે અને તેની કોઈ સાઈડ ઇફેક્ટ એટલે કે આડઅસર હોતી નથી. તમારા શરીરના આંતરિક સંતુલનને સુધારે છે અને વાળને અંદરથી પોષણ આપે છે. જો કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે, તેનાથી કોઈ પણ દવા લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.